મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા એનડીએના નેતાઓની બેઠક અને ભારત મંડપમાં એનડીએના નેતાઓની આ બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એનડીએ શાસિત રાજ્યના સીએમ ડેપ્યુટી સીએમ બેઠકમાં હાજર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ભારત મંડપમ પહોંચ્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ 2 દિવસથી દિલ્હીમાં છે. હર્ષ સંઘવી પણ એનડીએ નેતાઓની આ બેઠકમાં સામેલ. મોદી સરકારના જ્યારે 12 વર્ષ પૂર્ણ થયા છે અને તેને લઈ મહત્વની બેઠક એનડીએના નેતાઓની અને ભારત મંડપમાં એનડીએના નેતાઓની બેઠકનો હાલ પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે. જે એનડીએ શાસિત રાજ્યના સીએમ ડેપ્યુટી સીએમ છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શાલ ઉઢાડી મોમેન્ટો આપી અને તેમનું હાલ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા આ મહત્વની બેઠકનું આયોજન ભારત મંડપમમાં. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે અને તેઓ પણ આ બેઠકમાં સામેલ છે. એનડીએ શાસિત તમામ રાજ્યોના સીએમની સાથે ડેપ્યુટી સીએમ પણ આ બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા એનડીએના નેતાઓની આ બેઠક. સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે 12 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી મોદીના કુલ 14 મોટા નિર્ણય જીએસટી થકી અર્થવ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો. આ સાથે જ નોટબંધી થકી કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક થઈ. ઉજ્જવલા યોજના આ મોટો નિર્ણય પણ આ સૌથી મોટી યોજના પર લાવવામાં આવી હતી. આ સાથોસાથ સૌથી મોટો નિર્ણય રહ્યો કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી. 12 વર્ષ દરમિયાનના જે કામ કરવામાં આવ્યા છે તેમાંનું એક જે મહત્વનો નિર્ણય હતો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. તેની સાથે જ નાગરિક સંશોધન અધિનિયમ પણ લાવવામાં આવ્યું. 3 તલાક કાયદો એ પણ પ્રધાનમંત્રી મોદીના આ 12 વર્ષમાં જ લાવવામાં આવ્યો. નવી શિક્ષણ નીતિની પણ જાહેરાત આ સમય દરમિયાન થઈ. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેની સાથે ડિજિટલ ઇન્ડિયાને પણ એટલું જ મહત્વ અપાયું. આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો. તેની સાથે વીબીજી રામજી યોજના કે જે મનરેગા યોજના હતું તેનું નામ વીબીજી રામજી યોજના કરવામાં આવ્યું. આ સાથે G20ની અધ્યક્ષતા પણ કરી.